હેપી બર્થડે ના મેરી જાન ગુજરાતીનું છમાસિકનું પેપર. જય દ્વારકાધીશ મિત્રો, હું મંથન ધોરણ 10 ના વિદ્યાર્થી. ધોરણ 10 ના 95 પ્રશ્ન લઈ આવવાના ચેલેન્જનો આજે છે 17મો દિવસ અને એની સાથે આજે છે મારો જન્મદિવસ. તો બધા હેપી બર્થડે કોમેન્ટ કરી દેજો. જન્મદિન મુબારક હો. કમેન્ટ કરી દીધી હોય ને તો લ્યો બર્થડે ની ચોકલેટ ખાવ. આજે તો સવારે માથું ઓળવીને રેડી થઈ ગયો. હરીસા વગર તિલક કરવાની કોશિશ તો કરી પણ કોશિશ ત્યાંથી વહી ગઈ. એટલે પછી બીજી દોડડા પણ કર્યા વિના હરીસાની સામે જોઈને તિલક કરી લીધું. ભલે આજે બર્થડે હોય પણ કાલથી મારી છમાસિકની પરીક્ષા ચાલુ થાય છે ને એનું પેલું પેપર ગુજરાતી છે. 95 પ્રશ્ન લઈ આવ્યા છે તો બર્થડે ને સાઈડમાં રાખીને ગુજરાતી વાંચવું જ પડશે. પેલા મેં વિચાર્યું કે હું છેલ્લા પાઠથી વાંચવાનું ચાલુ કરું પણ એ તો મારી સામે જીબડા કાઢતો હતો તો એને ઇગ્નોર કરતા કરતા વાંચવા તો બેહી ગયો. આજે મારો જન્મદિવસ હતો તો મમ્મીએ ન ભાવતું ગુવારનું શાક બનાવ્યું. ખાઈ પીને નિબંધ, હર્ષવિસ્તાર, અહેવાલ અને ગુજરાતીના 10 પાઠ વાંચવાની વિશ્વ યુદ્ધમાં જોડાઈ ગયો. પડી ગઈ તોય કોઈ મારા હાટુ ગિફ્ટ નો લઈ આવ્યું કે નો કઈ કેક લઈ આવ્યું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. સાંજે મારી બેનને સરપ્રાઈઝ કેક લઈ આવતા જોઈને હું ખુશીથી ઉછળવા લાગ્યો. કેકનું મર્ડર કરીને પછી મેં મારું આખું વર્ષ સારું જાય અને 95% લઈ આવી શકું તેવા ભગવાન પાસે પ્રાર્થના કરી ભૂપૂરી ખાઈને હું ગુજરાતીનું વાંચવા બેસી ગયો. બસ આજ માટે આટલું જ. કાલે મારી 10માની પહેલી એક્ઝામ છે તો બેસ્ટ ઓફ લક કહેવાનું ભૂલતા નહીં. કાલે મળીશું નવા પેપરની મોજ મસ્તી સાથે. વિડીયોને લાઈક અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.